આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે આપ સાંભળશો પ્રાસંગિક. વિષય છે સુનીતા વિલિયમ્સ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. અવકાશમાં સૌથી વધુ લાંબા સમય સુધી 195 દિવસ રહેવાનો મહિલાનો વિક્રમ પ્રસ્થાપિત કરનાર ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી એવા સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર જલ્દીથી સલામત પાછા ફરે એવી આજે એમના જન્મદિને શુભકામના સાથે વિશ્વભરના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 5 જૂન 2024ના રોજ અવકાશમાં ગયેલ અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઇનર એરક્રાફ્ટ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. તેઓ 13 જૂને પૃથ્વી પર પરત આવવાના હતા, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શક્યા નથી. 19 સપ્ટેમ્બર 1965ના જન્મેલા સુનીતા વિલિયમ્સ સ્ટેટસ નૌકાદળના અધિકારી અને નાસાના અવકાશયાત્રી છે. તેમનું વંશિક મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જુલાસણ નામના એક નાનકડા ગામમાં છે. તેમના ડોક્ટર પિતા દીપક પંડ્યાનો જન્મ આ ગામડામાં થયેલો. ડોક્ટર બન્યા પછી તેઓ અમેરિકા જતા રહ્યા. તેમને ન્યુરો એનેટોમિક્સનો વ્યવસાય છે. સુનીતાની માતા સ્લોવેનિયન મૂળની છે અને તેનું નામ બોની છે. સુનીતાનું શરૂઆતનું ભણતર મેસેચ્યુએટ્સના નીધમ નગરમાં થયું હતું અને ત્યારબાદ તેઓ અમેરિકાની નેવલ અકાદમીમાં ઉચ્ચ શિક્ષણ માટે જોડાયેલા, જ્યાંથી 1987માં તેમણે ભૌતિક વિજ્ઞાનમાં BSની પદવી મેળવી હતી. સ્નાતક કક્ષાની પદવી મેળવ્યા બાદ તેઓ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અનુસ્નાતક પદવી અભ્યાસક્રમમાં જોડાયા અને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ વિષયમાં MSની પદવી હાંસલ કરી. 1998માં તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. તે વર્ષે જૂન માસમાં નાસાએ અવકાશયાત્રી માટેની તાલીમ આપવા માટે તેમની પસંદગી કરી. એટલાન્ટિસ નામના અવકાશયાનમાં અંતરિક્ષની સફર કરવા માટે જે કેટલાક યુવાનોની પસંદગી થઈ, તેમાં સુનીતા એકમાત્ર મહિલા હતા. તે પૂર્વે નાસાએ પસંદગી પામેલ આ જૂથને જે પ્રશિક્ષણ આપ્યું હતું, તેમાં અવકાશયાનના સંચાલન અને સમારકામ ઉપરાંત માનવ શરીર પર અંતરિક્ષના પ્રવાસ દરમિયાન જે અસરો થાય છે, તે અસરોનો અભ્યાસ તથા અવકાશયાત્રીઓને કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ તેનું અધ્યયન વગેરે વિસ્તૃત બાબતોનો સમાવેશ થયો હતો. આ અંતરિક્ષ પ્રવાસ દરમિયાન સુનીતાએ કોઈપણ મહિલા અંતરિક્ષ યાત્રી કરતા સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો. સુનીતા વિલિયમ્સે વર્ષ 2007ના જૂન માસની 16 તારીખે શેનનનો વિક્રમ પાર કર્યો અને 23 જૂન 2007ના રોજ પરોઢિયે તેઓ ધરતી પર પાછા ફર્યા. 10 ડિસેમ્બર 2006ના રોજ તેમનો પ્રારંભ થયેલો પ્રવાસ 23 જૂન 2007ના પૂરો થયો હતો. વર્ષ 2007ની શરૂઆતમાં તેમણે 29 કલાક અને 17 મિનિટ સ્પેસવોક કરીને કેથરીન થાર્નટનનો અગાઉનો વિક્રમ પાર કર્યો. આમ એપ્રિલ 2007માં અવકાશમાં કસરત કરવાની મેરેથોન કરનાર સુનીતા દુનિયાના સર્વપ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી બન્યા છે. મેરેથોન માટે તેણે 4 કલાક અને 24 મિનિટનો સમય લીધો હતો. જે દિવસે સુનીતા ધરતી પર સહી સલામત ઉતરી તે દિવસ એટલે કે 23 જૂનનો દિવસ નાસાએ સુનીતા વિલિયમ્સ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો અને તેના ભાગરૂપે તે દિવસે નાસાનો આખો પરિવાર લાલ વસ્ત્ર પહેરશે એવો પણ નિર્ણય કરવામાં આવેલ. 23 જૂન 2007ની મધ્યરાત્રે ભારતીય સમય પ્રમાણે 1:20 કલાકે સુનીતા અને અન્ય 6 અંતરિક્ષ યાત્રીઓએ કેલિફોર્નિયાના એડવર્ડ એરફોર્સ મથક પર સફળ ઉતરાણ કર્યું હતું. તે પૂર્વે ભારતીય મૂળના જે સાહસિકોએ અંતરિક્ષનો પ્રવાસ ખેડ્યો હતો, તેમાં કલ્પના ચાવલા અને ભારતીય હવાઈ દળના બાહોશ લીડર રાકેશ શર્માનો સમાવેશ થાય છે. હાલ સુનીતાએ જણાવ્યું છે કે તેને સ્પેસમાં ખૂબ જ એન્જોય કરી રહ્યા છે, પરંતુ તેમણે રાષ્ટ્રપતિની આગામી ચૂંટણી માટે મતદાન કરવા અવકાશયાનમાંથી મંજૂરી માંગી છે. સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર સહી સલામત જલ્દીથી પાછા ફરે તે દિવસ જ તેમનો ખરા અર્થમાં નવો જન્મ થયો કહેવાશે. આપણી વચ્ચે પૃથ્વી પર રહેલ સુનીતાજીને નવા મળેલ જન્મ માટે આપણે કહીએ શુભ જન્મદિન. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનું પ્રાસંગિક સુનીતા વિલિયમ્સ. સંપાદન અને પઠન હતું જાગૃતિ વકીલનું.